હું મુસ્લિમ છું અને ઈશ્વરીય મહાદેવ 33 વર્ષથી ચાલીને જાઉં છું અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે પ્રાર્થના કરું છું અને 20 વર્ષથી મનબુદ્ધિના ભિક્ષુક વૃદ્ધો અપંગોને અનાથોને સોમનાથની યાત્રા કરાવું છું. 35 જણાથી ચાલુ કર્યું હતું. ગયા વર્ષે 235 જણાને સોમનાથ લઈ ગયો હતો. એના બદલે હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહે એના માટે મને શિલ્ડ આપ્યું અને સાલો ડાળી અને સાહેબે સન્માન કર્યું. મારી સાથે હેમાંગ વસાવડા ડૉક્ટર સાહેબ હતા, સંજયભાઈ લાખાણી હતી, કૃષ્ણદત્ત રાવલ સાહેબ હતા, નિકુંજભાઈ હતા અને સાથ સહકાર આપી અને મારું માન સન્માન કર્યું. આવી જ એક્ટિવિટી ચાલુ રાખે એવું કલેક્ટર સાહેબે કીધું કે જો આવું રહેશે તો હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહેશે. કોઈને તકલીફ નથી, એકબીજાના વિચાર જરા કેવા છે. કોઈ પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહે તો આપણે જય શ્રી કૃષ્ણ કહો, શ્રીરામ કહે તો એમ સલામ વાલેકુમ આપણને કહે છે. જે કોરોનાના ટાઈમમાં બધા એકબીજા સાથે મળીને ખાતા હતા. કોઈ પૂછતા હતા કોનું જમવાનું છે, કોણ એકબીજાને લોહી આપે છે, કોણ એકબીજાની મદદરૂપ થાય છે. તો એવું એક થઈ જાય છે. તો એવી રીતે જ એક પરિવાર સાથે મળીને રહી તો કોઈ દી ધર્મ જાત ઉપર કોઈ દી તોફાન ન થાય, કોઈ મારકૂટ ન થાય અને પ્રેમ ભાવનાથી એક ઘર અને સંસ્કાર તરીકે રહીએ એવી જ ઈચ્છા છે ને એવી રીતે જ બધા રહ્યો. મારા એના માટે જ હું કોમી એકતા માટે આ દુઆ કરું છું અને મંદિરે મસ્જિદે બધી જગ્યાએ જાઉં છું. મારે એ જ મેસેજ છે મારો.